ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કેટલાક અધિકારીની બદલીને બહાલી આપવામાં આવી. સાથોસાથ સ્ટોર વિભાગ માટે અડધા કરોડનું વધારાનું બજેટ મેયરે મંજૂર કર્યું. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી. મેયરના અધ્યક્ષસ્થાને મળેલ સામાન્ય સભામાં 4 મુદ્દાઓનો સમાવેશ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં સિનિયર હિસાબી અધિકારી અને ટેક્સ કલેક્ટરની બદલી બાબતે પણ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. સ્ટોર શાખાને વધુ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાના મુદ્દાને પણ સર્વાનુમતે સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. ગત સભાના પ્રોસિડિંગને પણ આજે મળેલ સામાન્ય સભાને મંજૂરી આપવામાં હતી. ખાસ કરીને મેયરે વિકાસ કામોમાં જે બાકી રહેલા કામો છે એ ઝડપભેર પરિપૂર્ણ થાય તે માટે તંત્રને તાકીદ કરી હતી અને સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ મેયરની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. આજે સામાન્ય સભા મળી છે, કયા મુદ્દાઓ ખાસ રહ્યા? આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં 4 મુદ્દાનો સમાવેશ થયો અને એ પહેલા મુદ્દામાં આપણે ગત સભાના પ્રોસિડિંગને મંજૂરી આપવી અને બીજામાં જે આપણે ગાંધીનગર મહાનગરપાલિકાનો સમાવેશ સેક્ટર 6માં ઘોડિયાઘરના સંચાલન માટેનો મુદ્દો હતો, એને પણ મંજૂરી આપવામાં આવી. અને બીજું તેમજ સિનિયર હિસાબી અધિકારી વર્ગ 1 અને ટેક્સ કલેક્ટર વર્ગ 1ના ભરતી બઢતીના નિયમોના મુદ્દો હતો. આમ સાથે અમે ગાંધીનગર મહાનગરપાલિકાની સભા આજે લીધી છે. વાત કરવામાં આવતો સેક્ટર 30ના મોડલ સેક્ટર તરીકે વિકસાવવામાં જે વાત કરી હતી, બજેટ પણ ફળવાઈ ગયું છે, કામ ક્યાં સુધી પહોંચ્યું? અત્યારે બજેટનું કામગીરી ચાલુ છે અને અમારું લગભગ બીજા મહિનાના એન્ડ સુધીમાં આ બધું કાર્ય પૂર્ણ થઈ જશે.